બાલ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનો વિડીયો ભણીશું। આપણે યુનિટ 4 ભણી રહ્યા હતા, બરાબર। તો તેમાં આપણે આગળ જોયું કે એક્ટિવિટી હતી, એક્ટિવિટી 4, 4B, 4C, 4D સુધી આપણે અભ્યાસ કરી ગયા છીએ। તો હવે આપણે એક્ટિવિટી 6A ભણીશું, બરાબર। યુનિટનું નામ છે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી ભણું છું। તો ચાલો ભણીએ એક્ટિવિટી 5A, બરાબર। તો ચલો ભણીએ। એમાં છે જોડીમાં કામ કરવાનું છે। ઉદાહરણ આપેલા છે એ પ્રમાણે તમારે પ્રશ્ન અને તેના જવાબ આપવાના છે। તો જુઓ બાલ મિત્રો, અહીં પ્રશ્ન પૂછેલો છે ઉદાહરણમાં, એક આપણે સમજીએ। હુ ઇઝ કુકિંગ? સીમા ઇઝ કુકિંગ। એનો જવાબ છે સીમા। તો સીમા ક્યાં છે? તો અહીં આપણને સાઈડમાં બધા ચિત્રો આપ્યા છે, તે આપણે જોઈશું અને જ્યાં સીમા છે તે જોઈશું। તો અહીંયા સીમા, હા, તો સીમા આપણને અહીં કંઈ કુકિંગ એટલે રસોઈ બનાવી, કુકિંગ કરતી હોય તેવું બતાય છે। તો સીમા ઇઝ કુકિંગ, બરાબર। તો હવે એવી જ રીતે બધા પ્રશ્નો આપેલા છે। હુ એટલે કોણ, ઇઝ એટલે છે અને કુકિંગ એટલે રસોઈ। કોણ કુકિંગ રસોઈ કરે છે? તો સીમા ઇઝ કુકિંગ। વુની જગ્યાએ જે વ્યક્તિ હશે તેનું નામ આવશે, એટલે સીમા ઇઝ કુકિંગ। હવે આપણે બીજા પ્રશ્નથી જોઈએ। હુ ઇઝ સ્વિમિંગ? હુ એટલે કોણ, ઇઝ એટલે છે, સ્વિમિંગ એટલે તરવું। કોણ તરી રહ્યું છે? તો અહીંયા જો નીચે છેલ્લા ચિત્રમાં બતાય છે દીક્ષા। જો દીક્ષા પાણી છે અને તરી રહી હોય તેવું બતાય છે, એટલે આપણે લખીશું દીક્ષા ઇઝ સ્વિમિંગ। હુની જગ્યાએ નામ લખી નાખવાનું અને બાકીનું વાક્ય રચના એમની એમ લખી દેવાની। હવે એની પછી છે ત્રીજું, હુ ઇઝ રનિંગ? કોણ દોડી રહ્યું છે? તો અહીંયા તમને કોણ દોડી રહ્યું હોય તેવું બતાય છે। તો અહીં આ ચિત્રમાં કલરવ છે, તો કલરવ ઇઝ રનિંગ। રનિંગ એટલે દોડવું, કલરવ દોડી રહ્યો છે। પછી એની પછી છે ચોથું, ફોર્થ, હુ ઇઝ ઇટિંગ? કોણ ખાઈ રહી, ઇટિંગ એટલે ખાવું, બરાબર। કોણ ખાઈ રહ્યું છે? તો અહીંયા આપેલું છે કાવ્યા। જો અહીંયા કાવ્યા ખાતી હોય તેવું કંઈક બતાવેલું છે, તો હુની જગ્યાએ વ્યક્તિનું નામ લખીશું ને વ્યક્તિ છે કાવ્યા, બાકીની વાક્ય રચના એમની એમ લખવાની। કાવ્યા ઇઝ ઇટિંગ। હુ ઇઝ ક્રાઇંગ, બરાબર। પાંચમું સેન્ટેન્સ છે હુ ઇઝ ક્રાઇંગ? કોણ રડી રહ્યું છે? ક્રાઇંગ એટલે રડવું, તો અહીંયા રોતું હોય તેવું રાઘવ બતાય છે અને તે ચિત્રમાં છે રાઘવ, તો રાઘવ ઇઝ ક્રાઇંગ। ક્રાઇંગ એટલે રડવું। હુ છે, બધે હુથી જ પ્રશ્ન પૂછેલા છે, તો હુની જગ્યાએ આપણે વ્યક્તિનું નામ લખીશું અને બાકીની વાક્ય રચના એમની એમ લખીશું, બરાબર। રાઘવ ઇઝ ક્રાઇંગ। પછી છઠ્ઠું છે હુ ઇઝ રીડિંગ અ બાયસાઇકલ? કોણ સાયકલ ચલાવી રહ્યું છે? તો અહીં વીર છે તે સાયકલ ચલાવી રહ્યો છે। વીર ઇઝ રાઇડિંગ અ બાયસિકલ। રાઇડિંગ એટલે સવારી કરવી, રાઇડિંગ એટલે સવારી કરવી અને બાયસિકલ એટલે સાયકલ। હુ ઇઝ સિંગિંગ? કોણ ગાઈ રહ્યું છે? તો અહીં તમને કોણ બતાય છે કે જે વ્યક્તિ ગાઈ રહી હોય? તો ઇમરાન ઇઝ સિંગિંગ। જો અહીં ઇમરાન છે તે ગાઈ રહ્યો હોય તેવું બતાય છે, બરાબર। તો ઇમરાન ઇઝ સિંગિંગ। હુ ઇઝ સ્લીપિંગ? કોણ સૂઈ રહ્યું છે? રૈના। તો જો રૈના અહીંયા સૂતો હોય તેવું બતાય છે, રૈના ઇઝ સ્લીપિંગ। પછી હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી? પછી અહીંયા આવશે રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી। ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ઝાડ ઉપર કોણ ચડી રહ્યું છે? રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી। ઝાડ ઉપર ચડી રહ્યું છે, ટ્રી એટલે ઝાડ, ક્લાઇમ્બિંગ એટલે ચડવું। હુ ઇઝ પ્રેઇંગ? કોણ પ્રાર્થના કરી રહ્યું છે? તો અહીંયા જો એને મીરાના હાથમાં આપણને માળા છે તેવું બતાય છે, એટલે કે મીરા ઇઝ પ્રેઇંગ। મીરા પ્રાર્થના કરી રહી છે।
પછી 11મું છે હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર, કોણ ચિત્ર દોરી રહ્યું છે? કેના, તો કેના ચિત્ર દોરી રહી છે, કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. 12 છે હુ ઇઝ પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે? એન્થની ઇઝ પ્લેઇંગ. અહીંયા જો એન્થની રમી રહી હોય તેવું આપણને બતાય છે, એટલે એન્થની ઇઝ પ્લેઇંગ. બાલમિત્રો, અહીં આપેલા આપણને 1 થી 12 સુધી વાક્ય રચના હતી અને બધી જ હુ વડે પ્રશ્ન પૂછેલા હતા અને આપણે હુની વાક્ય રચના આવી રીતે જ યાદ રાખીશું. હુ વાળો પ્રશ્ન પૂછ્યો હોય અને તેના જગ્યાએ કોઈ પણ જે વ્યક્તિ હોય તેનું નામ લખીશું, બાકીની વાક્ય રચના એમની એમ રહેશે. બરાબર. તો હવે આગળ જોઈએ એક્ટિવિટી 5B. તેમાં પણ શું છે એ આપણે સૂચના વાંચીએ. ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડો. ક્રિયા કરનારનું નામ ચિત્ર નીચે લખો. અહીંયા આખી વાક્ય રચના વાંચવાની છે, સીધા જવાબ જ આપણને આપેલા છે અને પછી જે ક્રિયા કરતું હશે તેનું તે ચિત્ર હશે અને તેની નીચે તમારે તેના નામ લખવાના છે. તો આપણે પહેલાં વાક્ય રચના વાંચીએ બધી. બરાબર. ઈવા ઇઝ રનિંગ, ઈવા દોડી રહી છે. જાસ્મીન ઇઝ સ્લીપિંગ, જાસ્મીન સૂઈ રહી છે. અંજલિ ઇઝ ઇટિંગ, અંજલિ ખાઈ રહી છે. સંધ્યા ઇઝ રાઇડિંગ બુક, સંધ્યા રીડિંગ એટલે વાંચી રહી છે, બુક વાંચી રહી છે. બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર, બુલબુલ ખુરચી પર ઊભી રહી છે. મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, મયુર વૃક્ષ પર ચડી રહ્યો છે. બરાબર. તો હવે ચિત્રો છે આપેલા છે તમારા પાઠ્યપુસ્તકમાં, પણ ચિત્રની નીચે નામ લખેલા નથી. બરાબર. તો આપણે પહેલાં ચિત્રથી જોતા જઈએ. ખુરચી ઉપર કોણ ઊભું હતું? બુલબુલ. બરાબર. આપણે અહીંયા જોઈએ બુલબુલ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, એ આપણે અલગ કલરથી જોઈએ. બુલબુલ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, તો બુલબુલ છે તો અહીંયા લખીશું બુલબુલ. બરાબર. તો તમારે ચિત્રની નીચે સાચા વ્યક્તિના નામ લખવાના છે. પછી આ વૃક્ષ પર કોણ ચડી રહ્યું હતું? તો જો છેલ્લું સેન્ટેન્સ છે મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી, તો એમ એ જગ્યાએ શું નામ લખીશું? અહીંયા મયુર. મયુર વૃક્ષ ઉપર ચડી રહ્યો છે. અહીંયા કોઈક રનિંગ કરી રહ્યું હોય તેવું ચિત્ર છે, તો દોડી કોણ રહ્યું હતું? જો પેલું વાક્ય છે ઈવા ઇઝ રનિંગ, તો આ છોકરી કોણ હોય? ઈવા, કેમ કે ઈવા દોડી રહી હતી. પછી અહીંયા છે સંધ્યા. બરાબર. એ છોકરી બુક વાંચી રહી છે, તો બુક કોણ વાંચતું? સંધ્યા. સંધ્યા ઇઝ રીડિંગ અ બુક. પછી આ સૂતા હોય તેવું ચિત્ર છે, તો સૂતું કોણ હતું? જાસ્મીન ઇઝ સ્લીપિંગ, તો જાસ્મીન લખીશું. આ ચિત્રમાં નામ શું છે? જાસ્મીન. અને છેલ્લું બાકી છે તે અંજલિ ઇઝ ઇટિંગ, તો ખાઈ કોણ રહ્યું હતું? અંજલિ. તો આ ચિત્રમાં નામ શું લખીશું? અંજલિ. વાક્ય પ્રમાણે તમારે ચિત્રને જોઈને નામ લખવાના હતા. બરાબર. હવે એક્ટિવિટી 6A આપી છે. નીચેનું ચિત્ર જુઓ, વાંચો અને તેના પરથી વાક્યો પૂર્ણ કરો. આપણે આ એક્ટિવિટીમાં ચિત્ર જ આપેલું છે, આપણે જોવાનું છે. બરાબર. તો જો અહીંયા આખો એક ફ્લેટના ચિત્રો આપેલા છે અને એમાં ઘણા બધા વ્યક્તિઓ છે ને કંઈક અલગ અલગ કરી રહ્યા છે. તો જોઈએ. અહીંયા સૌથી પહેલાં અગાસી ઉપરથી કે ટેરેસ પરથી જોઈએ. આરીફ છે તે પતંગ ચગાવી રહ્યો છે. અનિલભાઈ પણ એની સાથે અગાસીમાં છે. પછી આ સોનું કંઈક ઝાડવાને પાણી પાઈ રહી છે. પછી આ રેયના કપડાં સૂકવી રહી દેખાય છે. આ ધનેશભાઈ અહીંયા ઊભા હોય તેવું બતાય છે. પછી સંકલ્પ છે, તો સંકલ્પ અહીંયા મોટરથી રમી રહ્યો હોય. હરેશ અહીંયા કંઈક કસરત કરી રહ્યો હોય તેવું બતાય છે. આ રૂહી અહીંયા સોફા પર બેઠેલી બતાય છે. કોકિલાબેન અને નરેશભાઈ બંને વાતો કરતા હોય તેવું બતાય છે. પછી એની નીચેના ચિત્રમાં કરણ એક્સરસાઇઝ કરે છે અને ભાવિન પણ કંઈક ડાન્સ કે એક્સરસાઇઝ કરતો હોય તેવું બતાય છે. નિલેશભાઈ તૈયાર થઈ રહ્યા છે, કાચ સામે જોઈને વોશરૂમમાં છે. બરાબર. અહીંયા પછી હનીફાબેન કપડાં ધોઈ રહ્યા હોય તેવું બતાય છે. રાજ નાહી રહ્યો હોય તેવું છે. યતીનભાઈ કપડાં સૂકવી રહ્યા છે. પછી અહીંયા ટીકુ અને ચંદાબેન બેઠા છે અને ટીકુ રમી રહી છે ગાર્ડનમાં.
નેહાબેન કચરો સાફ કરતા હોય તેવું બતાય છે. આ ચંપાબેન શાકવાળા બતાય છે. પછી આ પારુલબેન કંઈક, નિખિલભાઈ અને મીનાબેન કંઈક રસોડામાં કામ કરતા હોય તેવું બતાય છે. પછી કમલાબેન પણ ચાની ટ્રે લઈને જતા હોય તેવું બતાય છે. આ સત્યમભાઈ અને શ્રેયાબેન આપણને છાપું વાંચતા હોય તેવું બતાય છે. વિનોદભાઈ આપણને ઓફિસે જતા હોય, બંટી કંઈક સાયકલ લઈને સ્કૂલે જતો હોય તેવું બતાય છે. આ વિરાંગભાઈ હાલતા હોય, સીડી ચડતા હોય તેવું બતાય છે. આર્યન પણ કંઈક રસ્તે ચાલીને જતો હોય તેવું બતાય છે. તેમાં ઘણી બધી એક્ટિવિટી કરતા વ્યક્તિઓના નામ અને તેના ચિત્રો આપ્યા છે. હવે એ ચિત્ર ઉપરથી આપણે આગળ એક્ટિવિટી જોઈશું અને એક્ટિવિટીમાં ખાલી જગ્યાઓ પૂરીશું. બરાબર, તો જુઓ, કોણ રમી રહ્યું હતું? તો અહીંયા સંકલ્પ ઇઝ પ્લેઇંગ. બરાબર, પછી ખાલી જગ્યા ઇઝ વોશિંગ અ ક્લોથ. હનીફાબેન કપડાં ધોઈ રહ્યા હતા. ખાલી જગ્યા ઇઝ બાથિંગ એટલે નાવું, સ્નાન કરવું. બરાબર, તો રાજ ઇઝ બાથિંગ. પછી સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. સત્યમભાઈ શું કરી રહ્યા હતા? રીડિંગ અ ન્યૂઝપેપર, છાપું વાંચી રહ્યા હતા. નિખિલભાઈ ઇઝ કુકિંગ. રસોઈ કોણ બનાવી રહ્યું હતું? નિખિલભાઈ. ચંપાબેન ઇઝ સેલિંગ અ વેજીટેબલ. ચંપાબેન સેલિંગ એટલે વેચવું, વેજીટેબલ એટલે શાકભાજી, તે શાકભાજી વેચી રહ્યા હતા. કરણ ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ. કરણ એક્સરસાઇઝ કરી રહ્યો હતો, કસરત કરી રહ્યો હતો. વિનોદભાઈ ઇઝ ગોઈંગ ટુ ફ્રોમ ઓફિસ. ક્યાં જઈ રહ્યા હતા? ઓફિસે જઈ રહ્યા હતા. નેહાબેન ઇઝ ક્લીનિંગ ધ હોમ. નેહાબેન ઘર સાફ સફાઈ કરતા હતા. આરિફ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. આરિફ પતંગ ચગાવી રહ્યો, ફ્લાઇંગ એટલે પતંગ ચગાવવું, કાઇટ એટલે પતંગ. કોકિલાબેન એન્ડ નરેશભાઈ આર ટોકિંગ. કોકિલાબેન અને નરેશભાઈ આર ટોકિંગ એટલે વાત કરવી, બંને વાતો કરી રહ્યા હતા. અને 12મી એક્ટિવિટી છે નિલેશભાઈ ઇઝ બ્રશિંગ અ ટીથ. નિલેશભાઈ બ્રશ કરી રહ્યા હતા. હવે તમારે આ એક્ટિવિટી 7 છે તેમાં ગીત સાંભળવાનું છે અને અભિનય કરવાનો છે. તો હું અહીંયા તમને વાંચીને સંભળાવું. પુટ યોર રાઇટ હેન્ડ ઇન, પુટ યોર રાઇટ હેન્ડ આઉટ, put your right hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. Put your left hand in, put your left hand out, put your left hand in and shake it all about. Do the honky ponky and turn yourself around. તમારે પણ આ બાળમિત્રો પોએમ ગાવાની છે. બરાબર, અને આટલી વિડીયોમાં કરાવેલી એક્ટિવિટી કરવાની છે. આગળની એક્ટિવિટીનો અભ્યાસ આપણે આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી આવજો.